આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મહિના જેવું રહી હતી એમ. અને પેલી હતી પેલી તો ઘણો લગ્ન કર્યા હતા, પછી તો 2-4 વર્ષ લગ્ન કર્યા થયા. હાવ ન્યાનો હતો, 7-8-10 વર્ષનો લગ્ન કરી નાખ્યા હતા અમે. કેટલા વર્ષ? 10 વર્ષનો હતો ને લગ્ન કરી નાખ્યા હતા એ છોકરાને. 10 વર્ષના છોકરાના લગ્ન કર્યા હતા તમે? હા, એ વખત. અને છોકરી કેવડી હતી? છોકરી બે આમ એડા જોઈ હતી, પણ ગજુ બહુ કરી દઈ. છોકરી બહુ મોટી થઈ ગઈ, છોકરો ન્યાનો થયો. એમ નહીં, પણ 10 વર્ષના છોકરાને તો કાંઈ આવડતું જ ન હોય ને, એને શું આવડે? કશું નહીં, પણ જવાન થયા પછી છોકરો ન્યાનો રહી ગયો, છોકરી બહુ મોટી થઈ ગઈ, એટલે મેળ આવે નહીં. છોકરો વધી જ ના હતો. સમજ્યા? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો. હા, બોલો. તમે આ પોલીસ ચેનલ વાળા હો ભાઈ? બોલો હો. હા હા. બરાબર. આપણે એક છોકરાનું હગું કરાવતું. ઘણું એક છોકરાના અમારા લગ્ન કરાવવાના. કરાવવા છે. આપણે યુટ્યુબમાં મેલવું છે. હા, મૂકી દઈએ. મેલવું છે એમ ને? હા, તમારો વોટ્સએપ નંબર છે? હોવા હા, વોટ્સઅપ નંબર છે. બરાબર. શું નામ છે છોકરાનું? છોકરાનું નામ માધુભાઈ ધનજીભાઈ. બોરથી થોડુંક બોલો. માધુભાઈ ધનજીભાઈ. માધુભાઈ? માધુભાઈ ધનજીભાઈ. ધનજીભાઈ અટક પટેલ. પટેલ, બરાબર. રહેવાનું ક્યાં? જુવાલ. એ ક્યાં આવ્યું? સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. સાણંદ એમ ને? સાણંદ તાલુકો, બાવળા મારે નજીક થાય, 7 કિલોમીટર. હે, શું કરે કામ ભાઈ? માર્કેટ યાર્ડમાં કામ જ આવે છે. માર્કેટિંગ એનું કામ કરે યાર્ડમાં? માર્કેટ યાર્ડમાં ઉચક હોય ને એટલે કામ થાય. અત્યારે તો 1000 નું કામ થાય છે. સિઝન હતી સારી, ત્યારે 2000-3000 રૂપિયાનું કામ થયું છે. મજૂરી કામ કરે? મજૂરી ઉચક. બોરી તોલવાની, બોરીઓ ભરવાની, ગાડીઓ ભરવાની, લોડિંગ કામ બધું. મહિને કેટલું મળી રહે? મહિને 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. 20 તો પાકા જ છે. ઉંમર 32. બરાબર. અગાઉ લગ્ન થયા હતા? નહીં, લગ્ન નહીં કર્યા. કેમ નથી થયા? એટલે અમારા પેલા એક દાન સગાઈ કરી હતી, સામ સાથે તૂટી ગઈ. એવું? હામ હાટે કરી હતી. મારા ભાઈની છોકરીને આપી હતી, તે મારા ભાઈની છોકરી રહી નહીં એટલે તૂટી ગયું. પછી તો તે ઠેકાણું જ ના પડ્યું. અમારા સામ સાથે પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં તો 2 છોકરા ને 2 માણસ અને 4 બસ. બીજો છોકરો શું કરે? એ માર્કેટ યાર્ડમાં કામ જ આવે છે. એના લગ્ન થઈ ગયા? એને તો 3 વાર લગ્ન કર્યા. 3 વાર કર્યા? એકના 3 વાર કર્યા, બીજાને કેમ રાખી દીધો? એને 3 વાર છે ને આને તે થતું એને થઈ ગયું તો 3 વાર કરી નાખે. પેલો ન્યાનો હાવ હતો ત્યાં પરણાવી દીધો. છોકરી મોટી થઈ ગઈ, પછી ના મેળાયો, પછી તોડી નાખ્યો. છોકરો નાનો રહી ગયો આપણો. અને પછી લગ્ન કર્યા. થોડીક ઉંમર થઈ પછી છોકરીમાં કઈ દૈવટ હતો નહીં.
શું નતું? છોકરી નથી બરોબર, ખરાબ હતી. ખરાબ એટલે અવળી લાઈન એમ. ચારિત્ર્યની ખરાબ હતી એમ? હા, એટલે એના જોઈ જયું નહીં, પછી ના રાખી ને ફારગતી પાડી દીધી. કેટલો ટાઈમ રહી હતી? એ લગભગ 12 મહિના જેવું રહી હતી એમ. અને પેલી હતી? પેલી તો ઘણો લગ્ન કર્યા હતા, પછી તો 2-4 વર્ષ લગ્ન કર્યા થયા. હાવ ન્યાનો હતો, 7-8-10 વર્ષનો લગ્ન કરી નાખ્યા અમે. કેટલા વર્ષ? 10 વર્ષનો હતો ને લગ્ન કરી નાખ્યા હતા એ છોકરાને. 10 વર્ષના છોકરાના લગ્ન કર્યા હતા તમે? હા, એ વખત. અને છોકરી કેવડી હતી? છોકરી બે આમ એડા જોઈ હતી, પણ ગજુ બહુ કરી જાય, છોકરી બહુ મોટી થઈ જાય, છોકરો ન્યાનો થયો. એમ નહીં, પણ 10 વર્ષના છોકરાને તો કાંઈ આવડતું જ ન હોય ને, એને શું આવડે? કશું નહીં, પણ જવાન થયા પછી છોકરો ન્યાનો રહી ગયો, છોકરી બહુ મોટી થઈ ગઈ, એટલે મેળ આવે નહીં. છોકરો વધી જ ના હતો, સમજ્યા? 10 વર્ષનો છોકરો તો હજી 5મું ભણતો હોય, સમજી લ્યો ને. હા, બસ એટલું. 5મું ભણતો તો હું બીજું કાંઈ કરી ન કે શું કરીએ કે? તારા ભણવાય નતા જતા લગ્ન કરી નાખ્યા. અમારા ગામડામાં ચો સાહેબ એવું નાના હોય લગ્ન કરી નાખા. નાના હોય લગ્ન કરી નાખા. અત્યારે હાલમાં છોકરીઓ મોટી લઈ આવે એમ ને, અને છોકરા નાના હોય. હા, એટલે શું ગજુ છોકરી તો ગજુ કરી નાખા. ગજુ કરી નાખા, પણ એને જરૂરિયાત ઓછી થાય તો એ શું કરે પછી સેટ ના થયું એમ. એમાં 10 વર્ષના છોકરામાં સેટ તો થાય જ નહીં, કેમ કે એ છોકરી તો ગજુ કરી ગઈ હોય તો એની જરૂરિયાત જે હોય એ જરૂરિયાત પૂરી કરી શકે. આ તો કાંઈ પૂરી કરી શકે નહીં, એટલે આપણે છૂટું આપી દેવું પડે. એને બિલકુલ પછી તો બીજે ક્યાંક લાભ દેવા જવો પડે ને. હા, એટલે એ તો છૂટું જ આપી દીધું. તો આપણે જાણીએ કે ભાઈ આપણે છૂટું કરી નાખો. એટલે છોકરી આમ કેટલા વર્ષની હતી? ઉંમરમાં કઈ મોટી હતી, નાની હતી? ઉંમરમાં તો એટલું બધું નતો, 8 ફેર લગભગ વર્ષ 2 હરખા થશે. એટલે એ 10 વર્ષની હતી? 10-11 વર્ષની લગભગ હતી. તમે પણ 18મી સદીમાં જીવતા હોય એવું કર્યું છો? હે, એવું થયું. પછી એટલી બધી નાની ઉંમરની છોકરી વાળે કેવી રીતે લગ્ન? છોકરીને કાંઈક તો પીડતા આવી જાય ને, પછી તો તમારે તકલીફ જ થાય ને એમ. ગામડામાં તો આવું જ હોય મારે, સમજ્યા? અત્યારે એવું થઈ ગયું. હવે અત્યારે જે નાના હોય લગ્ન કરી દે, પછી ના મેળાવે, પછી ફેરલો પાડી દે. હે, થાણા એટલે ભાઈ બહુ કેવાય તો ગામડામાં તો આવું જ હોય. પછી છૂટું કરી નાખે એમ ને? પછી તો ફરીને લગ્ન કર્યા એ મોટાના, તો પછી એ સેટ ના થયું નહીં ત્યાં. પછી તો બસ કે હવે મારે લાવવું જ નહીં ત્યાં. પછી દિના દારૂડિયો થઈ ગયો, સમજે? મોટો દારૂ પીવા. હે, પછી તો કે બસ આમાં મારે કશું કરવું જ નહીં, લાવવું જ નહીં. હે, આવું થયું તો એમાં મારા પાસે નાનો રહી ગયો લ્યો ને. પછી ઉંમર થઈ જાય નહીં વધારે. અત્યારે એને બાઈ છે કે પછી બાઈ વિનાનો છે? એને બાઈ છે કે નહીં અત્યારે? મોટા ને? ના, નથી અત્યારે. એટલે મોટા ને 3 વાર કર્યા તો નો રહે એમ? ત્રીજી વાર ક્યાં કરે? બીજી વાર તો 12 થી લાયા હતા. 12 થી લઈ આવ્યા હતા. એ કેટલો ટાઈમ રોકાણી? એ તો લગભગ 2-4 મહિના જેવું રહી હતી. પછી બાકી ગઈ? મૂક્યા હતા. ના, અમે જ મૂક્યા હતા. છે તો હવે આ છોકરામાં તો પછી હવે મેળ નથી આવતો એમ ને? હો, એના માટે. બરાબર. તો એ સારું. ભણ્યા છે કે છોકરા નથી ભણ્યા? ભણેલો નહીં, 2-3 આપણે ભણેલો, પણ એવું બધું. તમે શું કામ કરો? હું ખેતીનું કામ કરું. કેટલી ઘરની છે? હવે 5 વીઘા ખેતી અમારે. 2-3 ગાયો રાખું છું, 1 ભેંસ છે. છોકરા બી કામ જ જાય બસ. બરાબર. ભલે, કાંઈ વાંધો નહીં. તો ફોટો છોકરાને મોકલો, આપણે મેળ દઈએ યુટ્યુબમાં. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો